પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો ચર્ચામાં આવ્યો છે। મગનજી ઠાકોરે પુત્રીના લગ્ન પ્રસંગે રાસ ગરબા રાખતા સમાજના નિયમોનો ભંગ થયો હતો। આ મુદ્દે ગામમાં વિરોધ વકર્યો હતો અને આજે ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ તથા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। મગનજી ઠાકોરને 1,51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। મગનજીએ દંડ ભરતા સમાજે તેમને વિવાદમાંથી મુક્ત કર્યા। આ દરમિયાન લગ્ન પ્રસંગે ડીજે વગાડ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો। એમાં સમાજના ધ્યાન ઉપર બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે। એ રિધમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનો મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહે છે એ કરવા તૈયાર છું।